પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 105 અને એની પહેલી કલમ. યહોવાનો આભાર માનો, યહોવાના નામને વિનંતી કરો, લોકોમાં યહોવાના કૃત્યો પ્રસિદ્ધ કરો. મેક ગોડ્સ ડીડ્સ નોન અમોંગ ધ પીપલ્સ. દરેક સંજોગોમાં પ્રભુનો આભાર માનીને પ્રભુ યહોવાને પૂરા વિશ્વાસથી સહાયને માટે પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપનાર ગીત કરતા હવે ત્રીજી બાબતમાં જણાવે છે કે તમે લોકોમાં યહોવાના કૃત્ય પ્રસિદ્ધ કરો. જે આશીર્વાદો તમને મળ્યા છે ઈશ્વરે તમારા માટે અત્યાર સુધી જે કર્યું છે એ લોકોને જણાવો, સાક્ષીરૂપ બનો. લોકોમાં યહોવાના કૃત્યો પ્રસિદ્ધ કરવા માટે ગીત કરતા કલમ 2 અને 5માં યહોવાએ જે આશ્ચર્યકારક કામો કર્યા છે તે અને યહોવાના ચમત્કારો તથા યહોવાના મુખના ન્યાય વચનો યાદ કરવાનું અને યાદ કરીને તેના ઉપર મનન કરવાનું ઉત્તેજન વાચકોને આપે છે. કેમ કે વ્યવહારી રીતે જોઈએ તો જે વ્યક્તિ કે કુટુંબ પ્રભુએ ભૂતકાળમાં એમના ઉપર કરેલા આશીર્વાદો ભૂલી જાય છે, આશ્ચર્યજનક કાર્યો ભૂલી જાય છે, એની સાથે સાથે પ્રભુના વચનો પણ ભૂલી જાય છે, તેઓ યહોવાનો આભાર માનીને સર્વ સંજોગોમાં પ્રભુ યહોવા પર આધાર રાખવાનું ભૂલી જાય છે અને એમની પ્રાર્થનામાં પણ કંઈ બરકત હોતી નથી. કલમ 8થી 10માં ગીત કરતા લખે છે, હજારો પેઢીઓને આપેલું પોતાનું વચન એટલે પોતાનો કરેલો કરાર યહોવાએ સદાકાળ યાદ રાખ્યો છે. એટલે જે કરાર યહોવાએ ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઈસાક પ્રત્યે પ્રતિજ્ઞા કરી હતી અને નિયમ તરીકે એ જ વાત યાકૂબને એટલે કે ઇસ્રાયેલ પ્રજાને માટે પણ તેમણે સ્થાપન કરી, જેથી તે ઇસ્રાયેલને માટે સદાકાળનો કરાર થાય. અહીંયા આગળ ગીત કરતા ઈશ્વર જે કરાર યાદ રાખીને એને પાળનાર ઈશ્વર છે એની વાત કરે છે અને તેથી એ પ્રસિદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. બોલો, ગીત કરતા તો કેવળ જૂના કરારના સમયને અથવા જૂના કરારના ઇતિહાસને યાદ કરીને આ વાતો લખે છે, જ્યારે આપણે તો નવા કરારના સમયમાં જીવીએ છીએ કે જેમાં ઈશ્વર યહોવાના પ્રેમ અને વિશ્વાસુપણાને ઈસુ ખ્રિસ્તના અજોડ બલિદાનમાં આપણે અનુભવીને ઈશ્વરના બાળકો બન્યા છીએ અને મોટો આશીર્વાદ આપણને મળ્યો છે. એ આશીર્વાદ અને આશ્ચર્યકારક કૃત્ય આપણે યાદ રાખીએ, તેના પર મનન કરીએ અને ભૂલી ના જઈએ અને ઈશ્વર પ્રત્યે હંમેશા આભારી અંતકરણથી જીવીએ, ઈશ્વર પર આધાર રાખીએ અને આપણી સાક્ષી આ જગતમાં આપતા રહીએ. આમેન.